સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિષયાંગ ઉપર વ્યાખ્યાન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજ વિદ્યા ભવન ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર એમ.ટી. દેસાઈ સાહેબ. પ્રોફેસર ડૉક્ટર એમ.ટી. દેસાઈ સાહેબનું સ્ટુડિયોમાં સ્વાગત છે. અને હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિષય ઉપર પ્રોફેસર ડૉક્ટર દેસાઈ સાહેબ આપને કહેશે. દેસાઈ સાહેબ. અર્પિતાબેન અને વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ આમ જુઓ તો 20મી સદીની પેદાશ છે. એ અર્થમાં કે જુદા જુદા રાજ્યોએ સહકાર સાધીને પ્રાદેશિક સંસ્થાઓ તો રચેલી. દાખલા તરીકે નેપોલિયનની હાર થઈ પછી યુરોપના રાજ્યોએ 1815માં કન્સર્ટ એક રચ્યો, એક રાજ્યોનો સંઘ રચ્યો, જેનો હેતુ રાજાશાહીને જાળવી રાખવાનો અને ફ્રેન્ચ ક્રાંતિ જેવી ક્રાંતિ થતી હોય તો એને રોકવાનો હતો. પણ મેં કહ્યું તેમ આ એક ચોક્કસ ખંડમાં રચાયેલી સંસ્થા હતી. સમગ્ર વિશ્વના જુદા જુદા ખંડોના દેશો જેના સભ્યો હોય એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા એની એ જાતની સંસ્થાની રચના મને લાગે છે કે 20મી સદીમાં જ થઈ. એના બે અંગ હું ગણું છું. પહેલું જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાઈ અને લગભગ બીજા વિશ્વયુદ્ધ સુધી જે ચાલી તે હતી રાષ્ટ્રસંઘ કે લીગ ઓફ નેશન્સ. અને એમાં પણ ઘણા દેશો સભ્ય હતા, પરંતુ છતાં એને એક સાર્વત્રિક સંસ્થા તરીકે આપણે ગણી શકીએ નહીં. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન કે યુએન કે યુએનઓની જે રચના થઈ એ લગભગ દુનિયાના બધા દેશોને પોતાના સભ્ય તરીકે સાંકળી લે છે. એટલે સાચા અર્થમાં એક સાર્વત્રિક વૈશ્વિક સંસ્થા જો કોઈને ગણવી હોય તો તમારે સંયુક્ત રાષ્ટ્રસંઘને ગણવી પડે. હવે આ જાતની વૈશ્વિક સંસ્થાઓમાં દરેક દેશ સભ્ય હોય એવું જરૂરી નથી હોતું, પણ મોટા ભાગના દેશો સભ્ય એના હોવા જોઈએ. દાખલા તરીકે લીગ ઓફ નેશન્સમાં કે રાષ્ટ્રસંઘમાં આ એક એની મોટી ક્ષતિ હતી કે રાષ્ટ્રસંઘની સંસ્થાની રચનાનો ખ્યાલ જ અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સનનો હતો, અને છતાં અમેરિકા આ સંસ્થાનું સભ્ય બન્યું નહીં. રશિયા બન્યું, અમુક વખત પછી નીકળી ગયું. જર્મની બન્યું, અમુક સમય પછી નીકળી ગયું. એટલે જેને મોટી સત્તાઓ કહીએ યુરોપની, અને એ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે લગભગ બીજા વિશ્વયુદ્ધ સુધી વિશ્વનું રાજકારણ એ લગભગ યુરોપનું રાજકારણ હતું. અને આવા યુરોપના જેને મોટા દેશો કહી શકીએ એ એના સભ્ય ન હતા. તો વૈશ્વિક સંસ્થા રાષ્ટ્રસંઘ પણ ખરી, સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ ખરી, પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ એ સાચા અર્થમાં સાર્વત્રિક સભ્યપદ ધરાવતી એક વિશ્વ સંસ્થા તરીકે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. હવે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરીએ, અને મેં કહ્યું તેમ દરેક એનું સભ્ય હોય એવું જરૂરી નથી. કેટલીક એવી પ્રાદેશિક સંસ્થાઓ હોય છે. દાખલા તરીકે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, ઉત્તર એટલાન્ટિક સમુદ્રના વિસ્તારના દેશો જેના સભ્ય છે. હવે એ દેશો એ ચોક્કસ લશ્કરી હેતુ માટે એમણે સંગઠન રચ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી
શીત યુદ્ધના સંદર્ભમાં. અને એને સાર્વત્રિક સંસ્થા તો ન કહી શકીએ, પણ એક પ્રાદેશિક સંસ્થા તરીકે આપણે એને ઓળખાવી શકીએ. પણ એનો હેતુ લશ્કરી હતો અને મુખ્યત્વે કરીને સામ્યવાદ એ વિશ્વ માટે ભયરૂપ છે. અને આ સામ્યવાદી વિશ્વનું જો કોઈ નેતા હોય તો તે સોવિયત સંઘ છે. એવા અને એનો વિસ્તાર થવા દેવો ન જોઈએ, નહીં તો દુનિયાના બીજા દેશોના લોકોની સ્વતંત્રતા ભયમાં મુકાશે, એવો એમનો ખ્યાલ હતો. અને એથી કરીને એમણે નેટોની રચના કરી. પણ આપણે જોઈશું કે એના મોટાભાગના સભ્યો એ યુરોપના દેશોના સભ્યો છે. એનું કારણ એ કહે છે કે નેટો પણ કદાચ વૈશ્વિક સંસ્થા બની શકી હોત, પરંતુ દુનિયામાં બીજા દેશો, ખાસ કરીને જે બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ બન્યા, સંસ્થાનવાદના ભોગ બનેલા દેશો, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા બધાનો આપણે સમાવેશ કરી શકીએ. કેટલાક મધ્ય પૂર્વના દેશો છે તે તો લગભગ 19મી સદીમાં આઝાદ બનેલા હતા. લેટિન અમેરિકાના દેશો 20મી સદીમાં 1810થી 20ના ગાળામાં આઝાદ બનેલા હતા. પણ એમને વાત કરીએ તો મોટાભાગના એશિયા અને આફ્રિકાના દેશો એ બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ બન્યા. અને પંડિત જવાહરલાલ નહેરુ, માર્શલ ટીટો અને પ્રેસિડેન્ટ નાસિર ઇજિપ્તના, એ લોકોએ બિનજોડાણવાદી ચળવળની રચના કરી. અને એમણે આ જાતના લશ્કરી જોડાણો એ વિશ્વ શાંતિ માટે ભયરૂપ છે, શસ્ત્ર દોડ જ ઊભી કરે છે. અને એ ખરેખર એક કોમ્પ્લિકેટેડ, સંકુલ વસ્તુ અંતે બની જતી હોય છે. કયા હેતુ માટે સંસ્થા રચાય અને કયા હેતુ માટેનો ઉપયોગ થાય, એ બે વચ્ચે કોઈ સંબંધ જ નહીં રહે, એવો ખ્યાલ પંડિત નહેરુનો હતો. અને એમણે ત્યારે ઉલ્લેખ પણ કરેલો. એટલે આ બધા દેશો એના સભ્ય ન બન્યા. એમની ઈચ્છા એવી હોત એ તો નામ કદાચ બદલી કાઢ્યું હોત, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનને બદલે. પણ બિનજોડાણવાદી ચળવળના સભ્યો આવા કોઈ લશ્કરી જોડાણના સભ્ય બનવા માંગતા ન હતા. એટલે એ સંસ્થા એ વૈશ્વિક સંસ્થા બની શકી નહીં. એટલે પ્રાદેશિક સંસ્થા બનીને એ રહી ગઈ. પછી ભલે એમની ઈચ્છા હોય. મોટી વસ્તુ એ છે, આપણને આજે નવાઈ પામે એવી એ છે કે શીત યુદ્ધનો સામનો કરવા નેટોની રચના થઈ. પરંતુ આપણે જોઈશું કે શીત યુદ્ધ સમાપ્ત થઈ ગયું પછી પણ નેટોનું વિસર્જન થયું નથી. સોવિયત સંઘે પણ અમેરિકા અને પશ્ચિમ યુરોપના મૂડીવાદી દેશોનો સામનો કરવા વોર્સો સંધિ સંગઠનની રચના કરી. પણ એમણે પોતે સોવિયત નેતાઓએ જાહેર કર્યું કે સામ્યવાદ ચાલી શકે એમ છે નહીં, અને અમારે અમેરિકા જોડે કોઈ શીત યુદ્ધ કે ગરમ યુદ્ધ કરવું નથી. અને એમ કરીને એમણે 1990ના દાયકાની શરૂઆતમાં વોર્સો સંધિ સંગઠનનું વિસર્જન કરી નાખ્યું. કદાચ એમનો પણ હેતુ એવો હશે કે એમનામાંથી પણ સામ્યવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મૂડીવાદ વિરોધી સમાજવાદી એવા દેશો એના સભ્ય બને અને એ પ્રાદેશિક સંગઠન વિશ્વવ્યાપી સંગઠન બને. પણ એ તો એ ન જ બની શકી વોર્સો સંધિ સંગઠન. એટલું જ નહીં, પણ સમય જોઈને સોવિયત નેતાઓએ ડાપણ વાપરીને એનું વિસર્જન કરી નાખ્યું. જ્યારે આની તુલનામાં નેટો હજુ પણ ચાલુ છે, એનો ઉપયોગ પણ થાય છે. પણ આજે એનો ઉપયોગ આપણે જોઈશું કે સામ્યવાદને ખાળવા માટે થતો નથી. એને બદલે ઈરાક સામે, અફઘાનિસ્તાન સામે એવા જુદા જુદા હેતુઓ માટે એનો ઉપયોગ થાય છે. જે ટેકનિકલી જોઈએ, સ્ટ્રિક્ટલી સ્પીકિંગ જો આપણે જોઈએ તો એનો હેતુ નહોતો. એ હેતુ માટે એનો ઉપયોગ થાય છે.
અને કદાચ આ લોકો અમેરિકા અને બીજા યુરોપના દેશોના મનમાં એવી ભાવના હશે કે એકવાર સંગઠન રચાયું એનું એક મોટું માળખું છે અને એ માળખું જ્યારે રચાઈ ગયું છે ત્યારે રચાયેલી વસ્તુનું વિસર્જન શા માટે કરવું, એના કરતાં ભલે રહી, પણ મને લાગે છે કે આ એક ભૂલ છે. અને અમેરિકા અને સોવિયત સંઘના, હવે જેને આપણે રશિયા કહીએ છીએ, એ રશિયા સાથેના સંબંધ સુધારની અંદર એક સૌથી મોટું વિઘ્નરૂપ પરિબળ હોય તો તે છે નેટો. અને અમેરિકા નેટોને ચાલુ રાખે છે એટલું જ નહીં, પણ એનો વિસ્તાર કરવા માગે છે. અને સોવિયત પૂર્વ યુરોપના દેશો અને સોવિયત સંઘ વિઘટિત બની ગયો, થઈ ગયો, અને એમાંથી જે રાજ્યો આઝાદ થયા તેને પણ નેટોમાં જોડવાની કોશિશ કરે છે. એને લીધે પ્યુટિનના પ્રેસિડેન્ટશીપમાં આપણા પ્રમુખ પદ નીચે અમેરિકા અને રશિયા વચ્ચે એકવાર ફરીવાર શીત યુદ્ધની પરિસ્થિતિ નો જન્મ થયો. તો આ એક પ્રાદેશિક સંસ્થા છે જે વૈશ્વિક સંસ્થા બની શકી નહીં, પ્રાદેશિક સંસ્થા તરીકે ચાલુ છે, પણ એના હેતુઓ જ બદલાઈ ગયા છે. અને એ ચાલુ રહેવાથી વિશ્વને તો ફાયદો થતો નથી, પછી ભલે અમેરિકાને એનો ફાયદો થતો હોય. આવી સંસ્થાઓ એ માત્ર લશ્કરી નથી હોતી, આર્થિક પણ હોય છે. એનું સારામાં સારું ઉદાહરણ તે યુરોપિયન યુનિયનનું કે યુરોપિયન સંઘનું છે. આ પણ મને લાગે છે કે એક મોડેલ છે જેને લોકો એક સફળ મોડેલ તરીકે માને છે. એક પ્રદેશના જુદા જુદા રાજ્યો સંગઠિત થઈને સહકાર કરે તો કઈ રીતે કરી શકે અને ક્યાં સુધી પહોંચી શકે એ સહકાર, એનું કોઈ જીવંત જ્વલંત ઉદાહરણ જો જોઈતું હોય તો તે છે યુરોપિયન સંઘ. એની એક પૂર્વ ભૂમિકા છે કે યુરોપના રાજ્યો ભૂતકાળમાં બહુ લડ્યા, પણ થાકી ગયા અને એમને એવું લાગ્યું કે લડવું ફાયદાકારક નથી, એના કરતાં વેપાર કરવો એ વધારે ફાયદાકારક છે. અને એથી કરીને એમણે 1957થી માંડીને જુદા જુદા એક કોલને લગતા, કોલસાને લગતા, સ્ટીલને લગતા પ્રાદેશિક સહકાર માટેના સંગઠનો રચ્યા, જેનો ક્રમે ક્રમે વિસ્તાર થતો જ ગયો છે. અને એક સમાન નાણાકીય નીતિ તરફ પણ એ લોકો જઈ રહ્યા છે. સમાન ચલણ એ તો ઓલરેડી અસ્તિત્વમાં આવી ચૂક્યું છે યુરોપના રાજ્યોની અંદર. અને અંતિમ લક્ષ્ય એ છે કે યુરોપના દેશોની દુનિયાના બીજા દેશોના સંદર્ભમાં એક જ વિદેશ નીતિ હોય અને એક જ સંરક્ષણ નીતિ હોય. મેં દુનિયાના બીજા દેશોના સંદર્ભમાં શબ્દ વાપર્યો અને એનું કારણ એ છે કે એમણે એકબીજાના સંદર્ભમાં તો સંરક્ષણ નીતિ કે વિદેશ નીતિ ઘડવાની જ નથી, કારણ કે એમને એવા પ્રશ્નો જ નથી. લડવાનું છે નહીં, વેપાર કરવાનો છે, સહકાર કરવાનો છે. અને એમાં અવરોધો ઊભા થાય, કારણ કે હજુ પણ દરેક દેશ આઝાદ છે, સાર્વભૌમ છે, સિવાય કે જે બાબતોમાં એમણે યુરોપિયન સંસ્થાઓને પોતાના વિસ્તાર અંગે કાનૂન ઘડવાનો કે એનો અમલ કરવાનો હક આપ્યો હોય, એ સિવાય આ યુરોપના રાજ્યો સ્વતંત્ર છે એટલે સંઘર્ષ આવે. વ્યક્તિના હકોના સંદર્ભમાં જુદા જુદા રાજ્યોના કાયદા જુદા હોય, એની અદાલતો જુદી હોય, પણ યુરોપિયન સંઘે તો માનવ હકો અંગે પણ એક ચાર્ટર ઘડી કાઢ્યો છે અને એના સંદર્ભમાં એમની અદાલત પણ છે. અને એમના ચુકાદાને આ જુદા જુદા દેશોએ સ્વીકારવા પડે છે. ઘણીવાર મેં કહ્યું તેમ નાણાકીય નીતિ સમાન બનાવવાની કોશિશ ચાલે છે, એક ચલણ આવ્યું છે, પણ આર્થિક નીતિ સમાન નથી અને એ થઈ શકે એવું નથી. આપણે વર્તમાન સમયમાં ગ્રીસમાં
સ્પેનમાં, ઇટાલીમાં આર્થિક કટોકટી જોઈ, અને જર્મની અને ફ્રાન્સ જે યુરોપિયન સંઘના સૌથી શક્તિશાળી દેશો છે તે આ લોકોને મદદ કરે છે, તો જ એમનું અર્થતંત્ર આગળ ચાલે છે. પણ સાથે શરતો મૂકે છે, કસર કરવી, બજેટને સમતુલ બનાવવા, ખર્ચો આવક કરતાં વધી ન જવો જોઈએ, કામદાર વર્ગને જે તમે વેતન આપો એમાં પણ એક ધારાધોરણ હોવા જોઈએ. આ બધી વસ્તુ આ લોકો કરવા જાય ત્યારે એમને સ્થાનિક સંઘર્ષ વેઠવો પડે છે. એટલે વધુ આંતરરાષ્ટ્રીય બનવું એટલે ઓછા રાષ્ટ્રીય બનવા બરાબર છે, અને ઓછા રાષ્ટ્રીય બનવું એટલે ઘર આંગણે સંઘર્ષને નોતરવો. એટલે આ પ્રગતિ ચાલુ છે દિશામાં. મને નથી લાગતું, કેટલાક લોકો હવે એમ પણ કહે છે કે જો ના યુરો આવ્યું છે એ જતું રહેશે અને નહીં ચાલશે. પણ મને લાગે છે કે ઇતિહાસ એકવાર પ્રગતિ કરે છે પછી અવગતિ કરતો નથી. આવે બાધાઓ આવે એમાં, પણ ધીમે ધીમે એ આ બધા રાજ્યો એ એકબીજાની સાથે કેવી રીતે કામ કરવું એ શીખી રહ્યા છે અને શીખી જશે. સિવાય કે એમને એમ લાગે કે સાથે રહેવામાં કોઈ ફાયદો જ નથી, તો યુરોપિયન સંઘનું પણ વિસર્જન થઈ શકે છે. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઉપર હવે આપણે આવીએ. તો જરૂરિયાત એટલા માટે છે કે એવું લાગે છે કે આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ તે છે સાર્વભૌમ રાષ્ટ્ર રાજ્યની દુનિયા, જેની ચોક્કસ સરહદો હોય છે, જેમાં ચોક્કસ લોકો વસે છે, જેની એક ચોક્કસ સરકાર હોય છે, અને આ સરકાર સાર્વભૌમત્વ ધરાવે છે. આ 1648માં યુરોપમાં વેસ્ટફાલિયાની સંધિ થઈ પછી આ જાતના રાજ્યની એક રાજકીય સ્વરૂપની એનો જન્મ થયો, જે હજુ ચાલે છે. આ 21મી સદી આવી ગઈ પણ હજુ એ વ્યવસ્થા ચાલે છે. પણ એકંદરે એવું લાગે છે આપણે આજે ચર્ચા શા માટે કરીએ આંતરરાષ્ટ્રીય સંસ્થાની, પ્રાદેશિક સંસ્થાઓની? કારણ કે તમને લાગે છે કે આપણે જે રાજકીય સ્વરૂપમાં રાષ્ટ્ર રાજ્યના આપણે જીવીએ છીએ એની ક્ષતિઓ છે, અને એ ક્ષતિઓ બહાર આવતી જાય છે, અને એને કારણે તમારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રાદેશિક સંસ્થાઓની જરૂરિયાત તમને પડે છે. તો એની ક્ષતિઓ કઈ છે? રાજ્યની ક્ષતિઓમાં તમે જુઓ તો સૌથી પહેલી વસ્તુ એ છે, આખરે રાજ્ય બન્યું જ એ માટે કે એક ચોક્કસ વિસ્તારમાં કોઈ રાજા, યુરોપમાં ઇંગ્લેન્ડનો રાજા હોય કે ફ્રાન્સનો રાજા હોય, તો એ પોતાના લોકોનું રક્ષણ કરી શકે. સરહદ હોય, સરહદને સાચવવા સૈન્ય હોય અને કરી શકે. હવે આજે એ કામના નથી, અને એનું કારણ એ છે કે ટેકનોલોજીનો વિકાસ મોટો થયો છે. જ્યારે ગન પાવડર શોધાયો તે પહેલાં સામંતશાહી હતી, અને એ સામંતો કિલ્લામાં રહે, બહાર નીકળીને દિવસના ખેતી કરે, પછી કિલ્લામાં જાય, અને જે સૌથી શક્તિશાળી સામંત એ બીજા સામંતોનું રક્ષણ કરે. પણ જ્યારે ગન પાવડર શોધાયો ત્યારે એ કિલ્લાને તોડી નાખવા માટેનો રસ્તો મોકળો થઈ ગયો. એટલે સામંતશાહીના વિસર્જન માટે આ ગન પાવડરની ટેકનોલોજીકલ શોધે સૌથી મોટો ભાગ ભજવ્યો. તો મને લાગે છે આજના રાષ્ટ્ર રાજ્ય માટે એર પાવર, જે હવાઈ શક્તિનો વિકાસ, એ એને માટે ઘાતક નીવડ્યો છે એમ કહું તો ચાલે. તમારે પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાન ઉપર કે ભારત ઉપર મિસાઇલથી હુમલો કરી શકાય છે, એટલું જ નહીં, પણ સાઉદી અરેબિયામાંથી પણ ત્યાંથી બેસીને ભારત ઉપર મિસાઇલનો હુમલો કરી શકાય છે. આપણે પાકિસ્તાન પર હુમલો કરી શકીએ છીએ, અને આપણે સાઉદી અરેબિયા પર પણ હુમલો કરી શકીએ છીએ. એટલું જ નહીં, પણ હવે આપણે ચીનના શહેરો પર પણ હુમલો કરી શકીએ એવી સ્થિતિ છે. ત્યારે જો
હવાઈ શક્તિનો વિકાસ થયો હોય. વાયુદળો ખૂબ કામમાં લાગતી વસ્તુ છે. બીજા વિશ્વયુદ્ધમાં પહેલીવાર વાયુદળની શક્તિનો પરિચય થયો અને એ વિકાસ વધતો જ ગયો છે. અને તમે જુઓ છો કે ટૂંકા અંતરના, મધ્યમ અંતરના, લાંબા અંતરના મિસાઇલો અને સ્વયં સંચાલિત મિસાઇલો પણ નિશ્ચિત લક્ષ્ય ઉપર જઈને બોમ્બ વર્ષા કરી શકતા હોય છે. એમાં પાછા ઊંચા ઉડતા મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો, એવા જાત જાતના મિસાઇલો પણ શોધાયા છે. ટૂંકમાં તમારી સરહદો કે તમારું ભૂમિદળ જે રાજ્યનું એક પ્રાણરૂપ હતું અને તમારું રક્ષણ કરી શકતું હતું, એ આજે રક્ષણ કરી શકતું નથી. બીજું, આજે અણુશસ્ત્રો શોધાયા છે. હવે એ તમારું સરહદનું લશ્કર એમાં શું કામમાં લાગે? તમે વિમાન મારફતે કે મિસાઇલ મારફતે ટૂંકા અંતરના, મધ્યમ અંતરના વિમાનોને અણુબોમ્બને લઈ જનારા એ જાતના બનાવવા પડે, એને એ જાતનો આકાર આપવો પડે. પણ એ જઈને આખાને આખા શહેરોનો વિનાશ કરી શકે એમ છે. ત્યાં પેલું સરહદે બેઠેલું લશ્કર, એમાં તમારો શું બચાવ કરી શકે? બલકે અણુશસ્ત્રો સામે એની એક સ્પેશિયાલિટી આ છે, એની વિશેષતા એ છે કે અણુશસ્ત્રો સામે કોઈ બચાવ જ નથી. કોઈ બચાવ નથી અણુશસ્ત્રોની સામે. અણુશસ્ત્રો એટલા ભયંકર છે અને એટલા વિનાશકારી છે, એની સામે તમે તલવારની સામે ઢાલ વાપરો અને દુશ્મનનો હુમલો તમે ટાળી શકો, પણ અણુશસ્ત્રોનો હુમલો થાય ત્યારે એને તમે ટાળી શકો નથી. અને માનો કે ખબર પડી અને એને ટાળવા જાઓ તો પણ એ સંઘર્ષમાંથી જે રેડિયેશન ઇફેક્ટ ઊભી થવાની, એનાથી વિનાશ તો નિશ્ચિત છે. આજે ભારત પાકિસ્તાનને માટે અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાનું બહુ કઠિન છે. આમ વાત કરવી સહેલી છે કે એકવાર બોમ્બનો ઉપયોગ કરો અને મહત્ત્વના શહેરોનો નાશ કરો, ISIનો નાશ કરી નાખો, પણ પાકિસ્તાન ભારત ઉપર પંજાબમાં માનો કે અણુશસ્ત્રનો ઉપયોગ કરે અને એ સમયે જો હવાની દિશા કઈ બાજુની છે એ મહત્ત્વનું બને છે. નહીં તો એની એ જ અણુરજો પાકિસ્તાનને નુકસાન કરે કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરીએ તો એ એક હવાનો પ્રવાહ એને તમને પણ નુકસાન કરતા. અને આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા દેશોમાં વસ્તીની ઘનતા બહુ જ છે, એટલે વિનાશ પણ એટલો જ વધારે થવાનો છે. એટલે તમે જોશો કે રાજ્યનું એક મુખ્ય કામ રક્ષણ આપવાનું હતું. એ રક્ષણ આપવામાં પણ આજનું રાજ્ય એટલું સમર્થ નથી. હા, સરહદી છમકલાઓ થાય ત્યારે સામસામા સૈનિકો લડે. કારગિલનું થયું, ભૂતકાળમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધો પણ થઈ ગયા. પણ તમે જોશો કે અણુશસ્ત્રો બંને દેશો પાસે છે, એની બંને દેશોને ખાતરી થઈ ગઈ. પછી એક કારગિલની ઘટનાને બાદ કરો, એને તમે યુદ્ધ ગણવું કે સરહદી છમકલું ગણવું એ એક બીજો પ્રશ્ન છે. પણ એ સિવાય ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું નથી. બલકે આપણા વિષયના એક વિદ્વાન કિનિથ વર્લ્ડ તો એટલે સુધી કહે છે કે દુનિયાના દરેક દેશને અણુશસ્ત્રો આપી દેવા જોઈએ, તો વિશ્વમાંથી યુદ્ધ જ અદૃશ્ય થઈ જશે. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ અણુશસ્ત્રો તો કોઈ ગાંડા માણસના હાથમાં આવી ગયો તો વિનાશ કરી નાખે. વાત સાચી છે, એ શક્યતા તો છે જ. બાંગ્લાદેશ જતું રહેવાનું હતું, એ સમયે યાહ્યા ખાન પાસે અણુબોમ્બ હોત તો કદાચ એણે ઉપયોગ કર્યો પણ હોત, પણ એ બોમ્બ નહોતા એટલે ઉપયોગ કર્યો હોત એવો આપણે વિચાર કરી શકીએ છીએ. પણ હોત તો કદાચ ગાંડો પણ ઘણીવાર ડાયો થઈ જતો હોય છે એની અસરોનો વિચાર કરીને. એટલે મને લાગે છે કે રાજ્યની એક મોટી આ છે. બીજી વસ્તુ એ છે કે સરહદો એકબીજાની સાથે વધુ ને વધુ રાજ્યો સંકળાતા જાય છે. વેપાર માટે,
વાહન વ્યવહાર માટે તમે જુઓ ક્યાંની ક્યાં રેલવે રાજ્યો લઈને આવે છે. એ કંઈ નવી વાત નથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ જર્મનીને ટર્કીને સાંકળવા માટે રેલવેની વાત હતી. આજે તમે જોશો કે ચીને રેલવે ઠેઠ તિબેટ સુધી આણી દીધી છે અને અંગ્રેજો પણ ભારતમાં રેલવે એમના લશ્કરને ખસેડવા એક દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં ખસેડવા માટે અને માલ સામાનની હેરફેર માટે લઈ આવ્યા હતા. આપણા ભલા માટે કે પ્રવાસ કરવા માટે નહોતા લઈ આવ્યા હતા. એટલે તમે જોશો કે સરહદો પણ આજે એની જે ભેદરેખા છે એ પાતળી થતી જાય છે. માત્ર આને લીધે જ નહીં, પણ તમે જોશો કે એક દેશમાં પાણી બગડે સમુદ્રમાં તો એની અસર એ જ વિસ્તારના બીજા દેશના પાણીને પણ થતી હોય છે. સદામ હુસેનના સમયમાં જે ઓઇલ સમુદ્રમાં કોઈ કારણસર કે પછી એણે જાણી જોઈને છોડ્યું કે સાઉદી અરેબિયાને નુકસાન પહોંચાડીશ, અને સાઉદી અરેબિયા તો સમુદ્રનું પાણી જ એમાંથી ક્ષાર દૂર કરીને એનો જ પીવામાં ઉપયોગ કરે છે. એટલે એને જો અસર નહોતી થઈ, પણ જો થઈ હોત તો એને માટે એક મોટો એ થયો હોત. એ ન ભૂલવું જોઈએ કે ચેર્નોબિલની ઘટના, જેમાં સોવિયત યુનિયનમાં એક ન્યુક્લિયર પ્લાન્ટમાં લીકેજ થયું, એની અસર એમ કહેવાય છે કે યુરોપના જે ફૂડ સ્ટોર્સ છે મોલમાં આવેલા, જેમાં પેકેજ મટીરિયલની અંદર ફૂડ સ્ટફ હતું, એને પણ એ રેડિયેશનની અસર થઈ હતી અને એ બધા સ્ટોકને એ લોકોએ ખતમ કરી નાખવા પડ્યા હતા. એટલે તમારે એકબીજાનો વિચાર કરવો જ પડે. બીજી વસ્તુ, આજે રાજ્યોને જેમ યુરોપના રાજ્યોને લાગ્યું એમ બધાને નથી લાગતું, કારણ કે દુશ્મનાવટ સહેલાઈથી જતી નથી અને દોસ્તી વહેલી થતી નથી. એટલે ત્યાં આગળ અતિશય લાંબા વખત સુધી દુશ્મનાવટ જોઈ એટલે એમને દોસ્તીનું મહત્ત્વ સમજાયું. અને રોસેક્રાન્સ નામના એક વિદ્વાને કહ્યું છે કે આજનું રાજ્ય એ યુદ્ધખોર રાજ્ય નથી, પણ વેપારી રાજ્ય છે. આપણે પણ બનીશું. અંતે તો બધામાં ડાપણ આવવાનું જ છે. એ આવતા સમય લાગે. એમાં તમે ઘણી કુંવારી ભોગવો પણ ખરા. એમને જાતે જ બુદ્ધિ વાપરીને, થોડુંક દૂરદર્શિતા વાપરીને જોઈને તમે યુદ્ધ કરવાના વિચારો માંડી વાળો અને આર્થિક સહકાર કરો તો સારું છે. પણ આપણે જોઈએ છીએ કે સાર્ક, જે ભારત અને બીજા આપણા પડોશી દેશો વચ્ચેના સહકાર માટે રચાઈ છે, તેમાં પાકિસ્તાન મોસ્ટ ફેવર્ડ નેશન ટ્રીટમેન્ટ આપવા માટે ભારતને માટે તૈયાર નહોતું. જોકે ભારતે હવે થોડોક એમાં ફેરફાર થયો છે, પણ ભારતે શરૂઆતથી એને ઘણી આઇટમ્સની બાબતમાં મોસ્ટ ફેવર્ડ નેશન ટ્રીટમેન્ટ આપવાની તૈયારી બતાવેલી. કારણ કે મુશરફ અહીંયા આવેલા ત્યારે કહી ગયેલા કે વેપારને, અણુશસ્ત્રને એ બધી ચિંતા શું કરવા કરો છો, એ તો બધી ફાલતુ બાબતો છે. કે કાશ્મીરનો પ્રશ્ન હલ કરી દો, બાકીના બધા પ્રશ્નો એની મેળે હલ થઈ જશે. ત્યારે આપણે એવું માનીએ છીએ કે ભાઈ એ તો હલ નથી થતો, માટે બીજા હલ કરો ને. દરમિયાનમાં સાવ બેસી રહેવું અને જૂની દુશ્મનાવટોને ચલાવ્યા કરવી એ આપણું વલણ છે. હવે એ વલણમાં મેળ પડતો નથી અને એટલા કારણે કદાચ આપણે એટલા જૂના નથી થયા. દુશ્મનાવટ જૂની છે, પણ રાજ્ય તરીકે આપણે એટલા જૂના નથી. 47ના જ છીએ આપણે. એટલે આપણને એ દુશ્મનાવટ ભૂલવાનું એક રાજ્ય તરીકે કદાચ અઘરું લાગે, પણ લાંબે ગાળે આર્થિક સહકાર એ જરૂરી બનવાનું. તમે જોશો કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ પણ નાફ્ટા નામની સંસ્થાની રચના કરી અને વેપારના સહકારનો લાભ આ ત્રણેય દેશોને મળી રહ્યો છે. આસિયાન છે, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, એ આર્થિક સહકારનું એક સારું ઉદાહરણ છે, સફળ ઉદાહરણ છે.
એમાં રાજકીય પૂર્વ ભૂમિકા પણ હતી, પણ અંતે એ દુશ્મનો હવે દુશ્મન નથી રહ્યા. વિયેટનામ જેની સામે કદાચ આસિયાનની રચના થયેલી, તે વિયેટનામ જ ખુદ આસિયાનનું સભ્ય બની ગયું છે અને એની સાથે બીજા દેશોને હવે સારા સંબંધો છે. એટલે આર્થિક સહકાર છે. અને નરસિંહ રાવે તે સમયે એમના વડાપ્રધાન પદ હેઠળ લુક ઇસ્ટ પોલિસી, પૂર્વ તરફ નજર નાખોની નીતિ નક્કી કરેલી અને પૂર્વના દેશોને આપણે અવગણ્યા છીએ. હવે એની સાથે આપણે આર્થિક સહકાર વધારવો જોઈએ. તો આજે ઇન્ડોનેશિયા આપણો કદાચ સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે આ દિશામાં આપણે પણ જઈ રહ્યા છીએ. માત્ર પાકિસ્તાનનો દાખલો લઈને આપણે કોઈ સાથે સહકાર નથી કરી શકતા એવું પણ આપણે નહીં માનવું જોઈએ. આપણે સિંગાપોર સાથે પણ સારો સહકાર છે, થાઈલેન્ડ સાથે પણ આપણે અમુક બાબતમાં સહકાર છે. અને પહેલાં એ લોકો આપણા દેશને આસિયાનનો સભ્ય બનાવવા માટે ના પાડતા હતા, પણ ધીમે ધીમે કોઈકને કોઈક સ્વરૂપમાં એસોસિએટ સભ્ય તરીકે, કન્સલ્ટિંગ સભ્ય તરીકે વગેરે વગેરે જુદા જુદા સ્વરૂપમાં આપણને સાંકળતા જાય છે. એટલે મને લાગે છે કે કોઈ પણ રાજ્ય આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વાવલંબી નથી અને બધાની જરૂરિયાતો વધે છે. આ એક 21મી સદીની મુખ્ય લાક્ષણિકતા છે. અમેરિકા બધું પેદા કરે છે, બધી કુદરતી સંપત્તિ છે, તેલ સોનુંથી માંડીને દરેક વસ્તુ, ખાંડ, બધું, અને છતાં એ બધી જ વસ્તુ આયાત કરે છે. ક્યુબાથી ખાંડ આયાત કરતું હતું, મધ્ય પૂર્વમાંથી તેલ આયાત કરતું હતું, અને વેનેઝુએલા સાથે પણ સંબંધ સુધરે તો એકદમ નજીકમાં છે. એને તેલ પ્રાપ્ત કરવાનું ટ્રાન્સપોર્ટની દ્રષ્ટિએ એનો ખર્ચો પણ ઓછો થઈ જાય. એટલે અત્યારે મુખ્ય પ્રશ્ન આ 21મી સદીનો એ છે કે ખનિજ સમૃદ્ધિની માંગ વધી રહી છે. વધુ ને વધુ દેશો એને માગે છે, ત્યારે એ માંગના પ્રમાણમાં પુરવઠો પર્યાપ્ત નથી. એટલે કદાચ રાજ્યો વચ્ચે જો સંઘર્ષ થાય તો આને અંગે થશે, ખનિજ તેલ અંગે થાય, કુદરતી ગેસ અંગે થાય, કદાચ પાણી અંગે પણ રાજ્યો વચ્ચે સંઘર્ષ થાય, અને વોટર વોર્સ પણ તે કેનોટ બી રૂલ્ડ આઉટ. આપણે દેશની અંદર તો જોઈએ જ છીએ કે અમારા પ્રાંતને આટલું જ પાણી મળ્યું ને પેલા એ બંધ બાંધ્યો છે ને એને આટલું કેમ મળે છે, અને પ્રશ્નો કોર્ટમાં પણ જતા હોય છે, ટ્રિબ્યુનલમાં પણ જતા હોય છે. એટલે તમારે સહકાર સાધવો જ પડશે. ઘણી બધી વસ્તુઓમાં રાજ્યો એકબીજા ઉપર અવલંબન કરે છે. અને અમે પ્રાદેશિક સંસ્થાઓ વિશે વાત ખાસ આજે સૌથી પહેલી કરી, આંતરરાષ્ટ્રીય સંસ્થા પહેલાં. એનું કારણ એ છે કે મને ભવિષ્યનો ટ્રેન્ડ પ્રાદેશિક સંસ્થાઓ તરફનો વધારે લાગે છે વૈશ્વિક સંસ્થાઓ કરતાં. વૈશ્વિક સંસ્થામાં સાર્વત્રિક સંસ્થા જેને ગણીએ તો લીગ તો નિષ્ફળ ગઈ, અને જ્યારે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું ત્યારે કોઈ લીગમાં ફરિયાદ કરવા પણ નહીં ગયું કે પોલેન્ડ ઉપર આક્રમણ થયું છે અને તમે કંઈ કરો. યુનો પણ તમે જોશો કે શરૂઆતમાં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકન નેતૃત્વ હેઠળ યુનોના લશ્કરે એ આક્રમણને પાછું ખસેડ્યું. અને બીજી વાર જ્યારે ઈરાકે કુવૈત પર આક્રમણ કરીને કુવૈતને જીતી લીધું ત્યારે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી, એની સલામતી સમિતિ તરફથી આ શિક્ષાત્મક પગલાઓ, જેને આપણે એન્ફોર્સમેન્ટ એક્શન તરીકે ઓળખાવીએ છીએ, તે લેવામાં આવ્યા. પરંતુ આના ઘણા ઉદાહરણો તમને જોવા મળતા નથી. એટલે તમે જોશો કે દેશો આજે પ્રશ્નો પણ ત્યાં પ્રાદેશિક ઝઘડાને લગતા બહુ લઈ જવા માટે તૈયાર હોતા નથી. બલકે કાશ્મીરનો પ્રશ્ન ભારત લઈ ગયો યુનોમાં, અને તેમાંથી પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, ઉલટાનો ગૂંચવાયો.
એટલે આપણે ઘણા લોકો કહે છે કે આ તો ખોટું કર્યું, શા માટે ત્યાં ગયા. એટલે અને કેટલાય પ્રશ્નો ત્યાં પડેલા છે. વિયેટનામનું આવડું મોટું યુદ્ધ યુનોમાંનું હતું. સાયપ્રસનો પ્રશ્ન ગ્રીસ અને ટર્કી વચ્ચેનો હજુ ઉકલ્યો નથી. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેના ઝઘડા અને પેલેસ્ટાઇનનો પ્રશ્ન હજુ ઉકલ્યો નથી. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ જો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું હોય તો તેમાં એ સફળ થયું નથી. ખાસ કરીને આ જે ઝઘડાઓનો કાયમી ઉકેલ જેને કહી શકીએ એ કાયમી ઉકેલ લાવવામાં યુનો સફળ થયું નથી. પરંતુ યુનો ભલે એન્ફોર્સમેન્ટ એક્શન ન લઈ શક્યું હોય પણ અમુક પગલાઓ એ લે છે અને એ જાતની પ્રવૃત્તિઓ એ વિશેષ કરે છે. જ્યારે બે રાજ્યો વચ્ચે ઝઘડો થાય અને પછી યુદ્ધ વિરામ થઈ જાય ત્યારે યુદ્ધ વિરામને જાળવવા માટે પીસ કીપિંગ એક્ટિવિટી, શાંતિ જાળવવા માટે વોલન્ટિયર્સ મોકલે કે નાના લશ્કરો મોકલે કે આછા પાતળા હથિયારોવાળા લશ્કરો મોકલે, એ પ્રવૃત્તિ યુનો સ્થાપનાના સમયથી જ કરતું હતું. અને મને લાગે છે કે 1980 અને 90ના દાયકામાં યુનોએ એનાથી આગળ જઈને, અને એનું એક કારણ એ છે કે શીત યુદ્ધનો અંત આવ્યો, તે પહેલાં પણ હતા એવા દાખલાઓ, પણ પછી દેશ વચ્ચેના ઝઘડાને બદલે એક જ દેશની અંદર જુદી જુદી જાતિઓ, જુદી જુદી રાષ્ટ્રીયતાઓ, એની વચ્ચેના ઝઘડાઓ, એનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે યુનો એ ઝઘડાઓમાં યુદ્ધ વિરામ કરાવવા માટે, શાંતિ સ્થાપવા માટે, જો યુદ્ધ વિરામ થઈ જાય, કારણ કે યુદ્ધો થયા છે એટલે સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, રસ્તાઓ, પુલો, ઇલેક્ટ્રિસિટી સ્ટેશન્સ, એ બધાનો વિનાશ થવાનો. એટલે એ પુનર્રચનાના કાર્યમાં પણ યુનો કામ કરે છે. જેમ કે યુગોસ્લેવિયામાં યુનોએ આ જાતની પુનર્રચનાનું કામ સારી રીતે કર્યું છે. ત્યાંના જુદા જુદા પ્રદેશો વચ્ચેના ઝઘડામાં અને એક જ પ્રદેશની જુદી જુદી પ્રજાઓ વચ્ચેના ઝઘડાને કારણે જે વિનાશ થયો, એમાં આ કામ એણે સારી રીતે કર્યું છે. એટલે હવે શરૂઆતના વર્ષોમાં એવું હતું કે એક વોલન્ટિયર્સ જેવા જ જાય યુનોના આશ્રય હેઠળના, પણ હવે વ્યવસ્થિત લશ્કરો, વ્યવસ્થિત આધુનિક હથિયાર સાથે યુનો દ્વારા મોકલવામાં આવે છે. જોકે કમનસીબી એ છે, અને એટલા માટે જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જલ્દી સફળ થતી નથી. કોઈ પારકા હેતુ માટે પોતાના સૈનિકનો ભોગ આપવા માટે તૈયાર નથી. મોકલે, સારા દેખાવું હોય, મોટી સત્તા ગણીએ છીએ, સલામતી સમિતિના કાયમી સભ્ય છીએ, એટલે મોકલવું પડે. પણ તમે અમેરિકાના કેસમાં તો ખાસ જોશો કે જેવા 2-5 અમેરિકન સૈનિક મરી જાય એટલે અમેરિકામાં બૂમ પડે છે કે સૈનિકોને પાછા બોલાવો. એટલે અમેરિકાનું યુનો પ્રત્યેનું કમિટમેન્ટ આ એક મોટો પ્રશ્ન છે. તમે જેને સર્વોચ્ચ સત્તા કહો છો, જે કોમ્પ્રિહેન્સિવ પાવર છે, જેની પાસે દરેક ક્ષેત્રની સત્તા છે, તે જ યુનો પ્રત્યે પૂર્ણ નિષ્ઠા ધરાવતું નથી. હવે આવી વિશ્વ સંસ્થા કેવી રીતે સફળ થાય એ એક પ્રશ્ન વિચારવા જેવો છે. એટલે આવું છે. હિન્દુસ્તાન એની તુલનામાં આપણો રેકોર્ડ સારો છે. આપણે પીસ કીપિંગ માટે સૈનિકો મોકલીએ છીએ, અને કોઈ એ કમનસીબ વસ્તુ છે, કોઈનું પણ મૃત્યુ, પણ તમે નક્કી કર્યું જ્યારે કે આપણે યુનોના કામ માટે મોકલીએ છીએ તો એ ભોગ માટે તમારે તૈયાર તો રહેવું પડે. સૈનિક હોય અને લડવા ન જાય અને તૈયાર ન થાય એવું તો ચાલી શકે જ નહીં. એટલે જનરલ નામ્બિયારે મને ખ્યાલ છે કે એકવાર એક પુસ્તકમાં લખેલું કે અમેરિકા અને ભારત વચ્ચેનો
મોટો તફાવત આ છે કે જેવા અમેરિકન સૈનિકો મરે એટલે અમેરિકનો સૈન્ય બોલાવી લેવાની માગણી કરતા હોય છે. અને એ અમેરિકન આંતરિક રાજકારણનો આજે એક મુખ્ય હિસ્સો બની ગયો છે. ઈરાકમાં સૈનિકો ગયા છે પણ પ્રશ્ન હલ થતો નથી. ચાલો લોકશાહી ચૂંટણી કરાવી. શિયા અને બીજા કેટલાક જૂથો જે પહેલાં કોઈ પ્રતિનિધિત્વ જેમનું નહોતું એમની આ વધતા સુન્નીઓની સરકાર બનાવી, પણ સુન્નીઓનો ત્રાસવાદ હવે ચાલે છે ઈરાકની અંદર. અને ટેરરિસ્ટ એક્ટિવિટીઝ તો ઈરાકમાં હજુ ચાલે જ છે. એટલે શરૂઆતમાં તો પડી ગયા અને સફળ પણ થયા અમુક પ્રમાણમાં, પણ લોકો હવે પુનર્વિચારણા કરે છે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી ખરી. અને ઓબામાએ તો એમ જ કહ્યું કે ઈરાક વોર વોઝ અ વોર ઓફ ચોઇસ. એ આપણી પસંદગીનું યુદ્ધ હતું. ઇટ વોઝ નોટ એ વોર ઓફ નેસેસિટી. એ જરૂરિયાતનું યુદ્ધ નહોતું. માત્ર અફઘાનિસ્તાન જરૂરિયાતનું યુદ્ધ હતું. પણ હું માનું છું કે જે તે દાડે અફઘાનિસ્તાન પણ વોર ઓફ ચોઇસ બની જાય તો હું નવાઈ ન પામું. અને અમેરિકન આઉટલુક જોતા એવું લાગે છે, કારણ કે આ બીજા દેશના મામલામાં દખલગીરી કરવી એ એક મૂર્ખાઈ છે મારી દૃષ્ટિએ. કારણ કે એ દેશને તમે ઓળખતા નથી એની ભૂગોળને જાણતા, નથી એના લોકોને તમે જાણતા. એટલે તમે જ્યારે ત્યાં વચ્ચે પડો છો ત્યારે તમારી એક સમજ જ નથી, તમે લોકોને ઓળખતા નથી, અને તમે હંમેશા એનું સારું કરવા ગયા હો તો પણ તમે વિદેશી ગણાઈ જાઓ છો. અને વિદેશીઓ અફઘાનિસ્તાનમાં લોકપ્રિય બનતા નથી. હવે એને પોતાની સ્વતંત્રતા એ અફઘાનોને બહુ વહાલી છે. એ આપણે ભારતના અફઘાનિસ્તાન સાથેના યુદ્ધોમાં પણ, બ્રિટિશ સમયમાં પણ, ભૂતકાળમાં જોયું છે. એટલે મને લાગે છે કે પ્રશ્ન એવો થાય પ્લીઝ કે જ્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા વિશે આપણે ક્યારેક શંકાસ્પદ બનીએ છીએ, અને ભારત પાકિસ્તાન વિશે પણ આપણે જોઈએ છે કે યુનોનો ઉકેલ કેવો રહ્યો છે, તો આ બધા સંદર્ભે હવે આપણે એવું વિચારી શકીએ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ભવિષ્ય એ કેવું રહેશે સર? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ભવિષ્ય બહુ ઉજળું તો નથી જ મારી દ્રષ્ટિએ. કારણ કે જે વલણ જોવા મળે છે એ પ્રાદેશિક સંસ્થાઓ તરફનું વિશેષ છે. યુરોપિયન યુનિયન હોય કે નાફ્ટા હોય કે આસિયાન હોય કે સાર્ક હોય, ભલે એ સાર્ક એટલું બધું સફળ નથી થયું. આફ્રિકામાં પણ કેટલાક આર્થિક સહકાર માટેના પ્રાદેશિક સંગઠનો કામ કરે છે. દક્ષિણ અમેરિકામાં OAS, ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ, કામ કરે છે. કારણ કે એના 2-3 કારણો છે. એક વસ્તુ એ છે કે દુનિયા બધીને ભેગી કરવી એ જ મુશ્કેલ છે. એમાં કોઈ પણ પ્રશ્ન અંગે સર્વસંમતિ ઊભી કરવી એ મુશ્કેલ છે. અને શાંતિ અને સલામતી દુનિયાના કોઈ પણ ભાગમાં જોખમાય તો તમારી શાંતિ જોખમાય એવું તમારે માનવું જોઈએ, પણ લોકો માનતા નથી. એટલે કેટલીક બાબતમાં, બિન રાજકીય બાબતોમાં યુનોએ સારી પ્રવૃત્તિ કરી છે. સમય ઓછો છે એટલે એ બધી પ્રવૃત્તિઓની આપણે ચર્ચા કરી શકતા નથી, પણ મને એવું લાગે છે કે પ્રાદેશિક સંસ્થાઓનું ભવિષ્ય વધારે ઉજ્જવળ છે. આભાર દેસાઈ સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ વિષય ઉપર માન્ય શ્રી ડૉક્ટર પ્રોફેસર MT દેસાઈ સાહેબે સરસ વિદ્વત્તાપૂર્ણ, ઉદાહરણોથી ભરપૂર અને માહિતીસભર એવું વ્યાખ્યાન આપ્યું. એ બદલ હું સાહેબનો બાયસેક સ્ટુડિયો વતી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર વતી અને સમગ્ર વિદ્યાર્થી વર્ગ વતી પણ આભાર માનું છું. આભાર દેસાઈ સાહેબ. થેન્ક યુ એન્ડ માય પ્લેઝર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.